નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો. અલગ ધણી સાહિત્ય ચેનલમાં અર્જુન ડાબી આપનું સ્વાગત કરે છે. તો આજે આપણે વાત કરીશું ડાલીબાઈની. તો ડાલીબાઈ કોણ હતા અને એ કઠિયારાને એ ધરતીમાંથી કેમ મળ્યા અને એનું નામ ડાલીબાઈ કેમ પડ્યું. બીજા નંબરે કે જ્યારે ડાલીબાઈ એ કઠિયારાને મળ્યા ત્યારે એ ડાલીબાઈ પાસે દોરી, આંટી, કાંસકી, મોળીઓ અને ચૂંદડી આ ક્યાંથી આવ્યું? તો ગામઠ નામનું એક ગામ અને અહીંયા એક ગરીબ કઠિયારો એ જંગલમાં જઈને લાકડા કાપે અને લાકડા કાપીને પોતાનું ગુજરાન ચલાવે. હવાનો નિત્યક્રમ એવો, સવારે જંગલમાં જાય ને લાકડા કાપીને ઘરે આવે ને પછી એ લાકડા વેચે ને એમાંથી એનું ગુજરાન ચલાવે. પણ ઉનાળાની ધમધમતી ગરમી, કાળઝાળ ગરમી, અને ગરમી પણ કેવી! તમે જો ધરતી પર જુવારના દાણા નાખો ને તો એ દાણાની તરત ધાણી ફૂટી જાય. તો હવે આવી કાળઝાળ ગરમીમાં આ કઠિયારો એ લાકડા કાપીને આમ હાલ્યો આવે છે ગામ ભણી. અહીંયા પરસેવે રેબ ઝેબ થઈ ગયો છે અને અહીંયા એને એમ લાગે છે ક્યાંક આરામ કરવો પડશે. આટલી ગરમીમાં થોડો આરામ મળી જાય તો સારું. અને અહીંયા જ એની નજરે એક પીંપળનું ઝાડ પડે છે. તો પછી પીંપળાના ઝાડ નીચે આ કઠિયારો એના માથેથી જે ભારો હોય એ નીચે ઉતારે છે લાકડાનો અને ત્યાં થોડો આરામ કરે છે. પણ આમ કઠિયારો જ્યાં આરામ કરવા પીંપળાના થડમાં એની નજીક બેઠો છે, ત્યાં થોડી વારમાં જ એક બાળકનો રડવાનો અવાજ આવે છે. તો કઠિયારો પહેલા ગભરાઈ જાય છે કે અહીંયા ધોળા દીએ ભૂત પ્રેત તો હોય નહીં, આ રડવાનો અવાજ કોનો આવે છે? તો આમ ચારે બાજુ નજર કરે છે પણ કોઈ બાળક એને દેખાતું નથી, એની નજરે કોઈ બાળક ચડતું નથી. અહીંયા જોવે છે કે અવાજ ક્યાંથી આવે છે. તો એને જોયું તો એક માટીમાંથી એક બાળકનો રડવાનો અવાજ આવે છે. તો કઠિયારાને એમ થઈ ગયું કે માટીમાં બાળક ક્યાંથી આવ્યું. પછી એને અહીંયા જાય છે, અહીંયા માટી એમ તાજી માટી જ હોય છે આમ તો. અને અહીંયા પછી માટીમાં ખોલે છે તો એમાંથી એક દીકરી નીકળે છે, એક બાળકી નીકળે છે. હવે કઠિયારાને તો એમ થઈ ગયું કે આ બાળકી કોની હશે ને ક્યાંથી આવી છે ને કોણ એને અને ધરતીમાં આને દાટી દીધી હશે, શું હશે? ઘણા વિચારો કરે છે. પણ હવે કઠિયારાને એવું છે કે હું અહીં એકલો જ છું, મારા ઘરે મારી પત્ની નથી, તો પછી હું આને મારા ઘરે લઈ જાઉં અને આને હું કેવી રીતે મોટી કરું? અને હું આમે પણ ગરીબ છું, મારે દરરોજ સવારે જંગલમાં લાકડા કાપવા આવવું પડે, આને કોણ હાચવે? આમ વિચાર કરીને જ્યાં એના માથે એ કઠિયારો સફેદ પાઘડી બાંધતો હતો એ પાઘડી ખોલે છે અને એમાંથી થોડું વસ્ત્ર કાપે છે, હિંચકો થાય એવું વસ્ત્ર કાપે છે પાઘડીનું, અને એ પીંપળાની ડાળીએ એ હિંચકો બાંધે છે અને આ બાળકીને એ હિંચકામાં સુવડાવે છે. અહીંયા પણ આ બાળકી રડતી જ હોય છે. અને એ જ ટાઈમે એ જ ગામના ત્યાં અખૈયો અને એની પત્ની, અખૈયો જાતે ચમાર જ્ઞાતિનો છે પણ ભક્ત માણસ છે. હવે એની પત્નીને બંને, હવે અખૈયાને શું હોય છે કે એના ઘરની પાછળ એક વાડો હોય છે, એ વાડામાં એને કુંડ બનાવેલો છે, એને ચમાર કુંડ બનાવેલો હોય છે
અને હવે ચમારકુંડમાં આ અખૈયો છે ને એ ચામડા પકવે છે. તો હવે ચામડા પકાવવા માટે આવળની જરૂર પડે. તો અખૈયો અને એની પત્ની બંને આ જંગલમાં આવળ લેવા આવે છે અને બંને આવળ લીધી છે. અને કહેવાય છે કે એમની પાસે એક પાડો છે, એ પાડા પર આવળ લાદી દીધી એમને, અને અહીંયાથી હાલે આવે છે. અને અહીંયા બરાબર ધમધોકતા તાપમાં કાળઝાળ ગરમીમાં એ વડલા નીચે આવે છે. તો પણ એમને એમ થાય કે લાવો 2 મિનિટ 5 મિનિટ અહીંયા રોકાઈ જઈએ. અને જેવા આ લોકો વડલા નીચે જાય છે ત્યાં અખૈયાની જે પત્ની હોય છે એ હિંચકો જુએ છે અને હિંચકામાં બાળક રડતું હોય છે. ત્યારે અખૈયાની પત્ની કહે છે કે ભાઈ, આટલી કાળઝાળ ગરમી છે અને તમે તમારા બાળકને લઈને ક્યાં નીકળ્યા છો અટાણે? તમારું આ કોમળું બાળક છે, આટલી કાળઝાળ ગરમીમાં શેકાઈ જશે. અને જુઓ તો ખરું તમારું બાળક કેટલું રડે છે. ત્યારે પેલો કઠિયારો કહે છે કે આ બાળક મારું નથી, આ બાળક મને અહીંયાથી મળ્યું. પછી એ ખાડો બતાવે છે. આ બાળક આ ખાડામાં હતું, આ માટીમાં દબાયેલું બાળક હતું, અને એ માટીમાંથી આને મેં બહાર કાઢી છે. અને ત્યારે પછી કઠિયારો કહે છે કે જ્યારે મેં આને બહાર કાઢી ત્યારે આ જ ખાડામાંથી એક આંટી, એક દોરો અને એક ચૂંદડી, એક મોળીઓ અને કાચકી આ મને મળી છે. ત્યારે હવે કઠિયારો કહે છે કે આ બાળકનો હવે હું તો શું કરું? પણ એક કામ કરો, આ બાળકને તમે લઈ જાઓ. અને આને અખૈયાને કોઈ બાળક ન હતું. તો અખૈયાની પત્ની કહે કે આપણે બાળકને રાખી લઈએ. પણ અખૈયો કહે આપણે એક કામ કરીએ, આ બાળકને લઈને આપણે જે ગુરુ બાળનાથ બાવા છે એમની પાસે જઈએ અને એ શું માર્ગદર્શન આપે છે. ત્યારે પછી અખૈયો, એની પત્ની અને આ કઠિયારો એ ત્રણેય જણા આ બાળકીને લઈને જ્યારે ગુરુ બાળનાથ બાવા પાસે જાય છે અને એમના ચરણોમાં આ બાળકીને મૂકે છે. ત્યારે ગુરુ બાળનાથ બાવા આ બાળકી ઉપર નજર કરે છે. ત્યારે ગુરુ કહે છે કે આ બાળકી કંઈ જેવી તેવી બાળકી નથી, અને તમને ક્યાંથી મળી? એટલે અખૈયો કહે છે કે ગુરુજી, મને નથી મળી, આ કઠિયારાને મળે છે. ત્યારે કઠિયારો કહે છે ગુરુજી, એ પીંપળાની ડાળી હતી, અહીંયા હું વિસામો ખાવા બેઠો હતો પીંપળાના ઝાડ નીચે, અને અહીંયા ખાડામાં માટીમાં બાળકી રડતી હતી, મેં એને બહાર કાઢી છે. અને મને આ વસ્તુ મળી છે, દોરી મળી છે, આંટી મળી છે, ચૂડી મળી છે, અને મોળીઓ મળી છે, અને ચૂંદડી મળી છે. ત્યારે બાળનાથ બાવા કહે છે કે આ જે વસ્તુ મળીને એ ક્ષત્રિય રાજપૂત કોમની કોઈ આ બાળકી છે. એ લોકો જ્યારે નાનું બાળક બીમાર પડે અને એમને એવું લાગ્યું છે કે આ દીકરી મરી ગઈ છે, પણ હકીકતમાં આ દીકરી કોમામાં વહી ગઈ લાગે છે. પણ એના માતા પિતાને એવું થયું કે આ દીકરી મરી ગઈ છે, તો એને દફનાવી દઈએ. ત્યારે ક્ષત્રિય રાજપૂત સમાજના જે માણસો હોય એ આંટી, દોરી, ચૂડી અને મોળીઓની આ બધી અહીંયા મૂકે છે. તો પછી હવે અખૈયો કહે છે કે ગુરુજી કહે છે, એ અખૈયા તું એક કામ કર, આ બાળકી તું તારા ઘીરે લઈ જા અને અહીંયા તારા ઘીરે આને મોટી કરજે. ત્યારે અખૈયો કહે છે ગુરુજી, હાલ તો તમે કહ્યું કે આ દીકરી કોઈ રાજપૂત સમાજની, ક્ષત્રિય રાજપૂત સમાજની દીકરી લાગે છે, અને હું તો જાતે ચમાર છું, તો હું તો એક અભડસેટવાળો માણસ છું, તો આ દીકરીને હું મારા ત્યાં કેવી લઈ જાઉં? ત્યારે પછી ગુરુ બાળનાથ બાવા કહે છે કે જ્ઞાતિ કે જાતિ નહીં સંતોના દેશમાં, જેનો કાઢવો વરણ વિકાર,
ત્યારે બાળનાથ બાવા કહે છે, એ અખૈયા, સંતોના દેશમાં ક્યાંય જ્ઞાતિ નથી, ક્યાંય જાતિ નથી, કોઈ અભરસેટી નથી, કોઈ ઊંચે નથી, કોઈ નીચે નથી, બધા એક જ માળાના મણકા છે. આમાં કોને ઊંચ કહેવો, કોને નીચ કહેવો, કોનાથી અભરસેટ રાખવી? આ તો એક ધુતારાના ખેલ છે આ તો. અને ત્યારે પછી બાળનાથ બાવા છે એ બાળકી એ અખૈયાને આપી દેશે. ત્યારે અખૈયો કહે છે, ગુરુજી બાળકી તો હું લઈ જાઉં, પણ હવે આનું નામકરણ તમારે કરવું પડશે. ત્યારે બાળનાથ બાવા કહે છે કે કઠિયારા, આ બાળકીને તે ક્યાં હિંચકો બાંધ્યો હતો? એટલે કે પીંપળાની ડાળે. પીંપળાની ડાળીએ. તો કે આસ્તિયાનું નામ ડાલીબાઈ રાખો. અને ત્યારે બાળનાથ બાવા એ બાળકીનું નામ ડાલી રાખે છે. પણ આમ ધીરે 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 આ ડાલીબાઈ 9 વર્ષની થાય છે. ત્યારે આ અખૈયો જે ચમાર હોય છે એ પોતે પણ ગાય રાખતો હોય છે, એ વાછડા રાખતો હોય છે, ગાયના વાછડા સાથે હોય છે. તો ડાલીબાઈ જ્યાં રાજધનનો જે ગોચર છે ત્યાં આ ગાયને અને વાછડાને લઈને ચરાવવા જાય છે. અને આ બાજુ એવું બને છે કે આ બાજુ અજમલજીની પણ ગાયો અહીંયા ચરવા માટે ગોવાળિયા લઈને આવતા હોય છે. અને આ ડાલીબાઈ પણ અહીંયા ચરાવવા જાય છે. તો હવે બને છે એવું કે આ જે અજમલજીની ગાયો છે ચરાવવા આવે છે, એમાં રામદેવજીની એક ગાય, અને રામદેવજીને બહુ જ વાલી ગાય, એવી ગાય જેનું નામ હતું રમૈયા, રામેતી ગાય. એ રામેતી ગાય ચરવા આવે છે. જ્યાં ડાલીબાઈની આ રમેતી ગાયની નજર ડાલીબાઈ ઉપર પડી છે. તો એ રમેતી ગાય એ અજમલજીની ગાયોમાંથી છૂટી પડી જાય છે અને ડાલીબાઈ પાસે જાય છે. અને ડાલીબાઈ પાસે જાય છે કે ડાલીબાઈ એ ગાયને નમસ્કાર કરે છે, અને ગાય પણ આમ માથું હલાવીને ડાલીબાઈને નમસ્કાર કરે છે. હવે બીજા દિવસે પણ આ ગાય આવે છે. પછી ત્રીજા દિવસે ડાલીબાઈ ઘરેથી એક કુમકુમની એક કંકાવટી લાવે છે. એ કંકાવટીમાં એમને કંકુ રાખેલું હોય છે. અને જ્યાં આ ગાય ડાલીબાઈ પાસે આવે છે ત્યારે ડાલીબાઈ આ ગાયને એમ કપાળે તિલક કરી દે છે. તો હવે તિલક કરેલી ગાય જ્યારે ઘરે જાય છે ત્યારે રામદેવજી આ ગોવાળિયાને પૂછે છે કે આ તિલક આપણી ગાયને કોણ કરે છે? મારી આ રમેતી ગાયને તિલક કરવા વાળું કોણ છે? ત્યારે ગોવાળિયા કહે છે કે બાપજી ખબર નથી, પણ કોઈ દીકરી છે અને એ ગાય ચરાવવા આવે છે, ને આ તમારી જે રમેતી ગાય છે, તમારી પ્રિય ગાય છે, એ ગાય એ દીકરી પાસે હાલીને પોતે જાય છે. દીકરી તિલક કરવા આવતી નથી, ગાય સામે જ હાલીને જાય છે અને ગાય એ તિલક કરાવે છે. તો રામદેવજીને થઈ ગયું કે હારું જોવું તો પડશે જ. બીજા દિવસે પછી રામદેવજી જ્યાં ગાયનું ધણ જાય છે એના પાછળ પાછળ રામદેવજી જાય છે અને જુએ છે તો આ રામદેવજીની જે ગાય છે એ ગાય રમેતી ગાય એ ડાલીબાઈ જ્યાં ઊભા હોય ત્યાં સામે હાલીને જાય છે અને ડાલીબાઈ એને તિલક કરે છે. પછી તો રામદેવજી પાર પામી જાય છે. રામદેવજી કે સામાન્ય પુરુષ તો હતા ને, એને નક્કી થઈ ગયું કે આ મારા 7 જન્મની મારી દાસી એટલે આ ડાલીબાઈ જ હોવી જોઈએ. પછી રામદેવજી ને વિરમદેવજી બંને અહીંયા જાય છે. અહીંયા જઈને રામદેવજી કહે છે કે બેટા તું અમને પણ તિલક કર. તો ડાલીબાઈ બંને ભાઈઓને અહીંયા તિલક કરે છે અને પછી ઘરે આવે છે. ઘરે આવીને રામદેવજી અજમલજીને વાત કરે છે કે આવી વાત છે. ત્યારે પછી અજમલજી ભરી સભામાં બેઠા હોય છે અને એમના માણસોને મોકલે છે આ અખૈયા ચમારના ઘરે. અને
એ સેવકોને કહે છે કે તમે અખૈયા ચમારને બોલાવીને આપણી રાજ કચેરીમાં લાવો. હવે અખૈયા ચમાર ઘરે બેઠો હોય એ તો એના જે કુંડ હોય એમાં ચામડા પલાળતો હોય છે, એમાં પાણી નાખતો હોય છે, એમાં આવડ નાખતો હોય છે, આવું બધું કામ એનું કરતો હોય છે. ત્યાં સિપાહીઓ આવે છે ને કહે છે કે અખૈયા તમને રાજા અજમલજી બોલાવે છે. ત્યારે આ અખૈયાને થઈ જાય છે કે હવે પતી ગયો. હવે રાજા અજમલજી બોલાવે એટલે એક વાત તો નક્કી થઈ ગઈ કે મારી દીકરી જે ડાલી છે એ રામદેવજીની માનીતી જે રમેતી ગાય છે એ ગાયને મારી દીકરી તિલક કરે છે. તો એની ફરિયાદ ગોવાળિયાએ અજમલજીને કરી છે. તો હવે મને બોલાવે છે કે પછી તો એની પત્નીને કહે છે કે હવે હું પાછો નહીં આવું, કારણ કે અજમલજી મને કાળી કોટડીમાં પૂરી દેશે. પણ ડાલીબાઈ કહે પિતાજી તમે જાઓ તો ખરા. હવે તો અખૈયાને અજમલજીની કચેરીમાં જતાં જતાં એના પગ ધ્રુજતા હોય છે. અને જ્યાં બરાબર અખૈયો કચેરી પહોંચે છે ત્યાં અજમલજી, એમના ભાઈ, એમનો પરિવાર, રામદેવ, વિરમદેવ ને બીજા માણસો હિંગળે ઠઠ કચેરી ભરેલી હોય છે. તો અખૈયા અહીંયા બહાર ઊભો રહે છે. ત્યારે અજમલજી કહે છે કે ભાઈ અખૈયા તો કેમ બહાર ઊભો છે? ત્યારે અખૈયો કહે છે કે મહારાજા માફ કરજો, હું તો પછાત વર્ગનો માણસ છું, હું અભરશેઠવાળો માણસ છું, હું અંદર કેવી રીતે આવી શકું? ત્યારે જે ગુરુ બારનાથ બાવાએ જે શબ્દ કાઢ્યા હતા એ શબ્દ અજમલજી કહે છે કે ઊંચ કે નીચ નહીં હરિ કેરા દેશમાં, જ્ઞાતિ કે જાતિ નહીં હરિના દેશમાં. જ્ઞાતિ ને જાતિ અખૈયા કંઈ નથી, તું એક માણસ છે અને અમે એક માણસ છીએ. તારું શરીર પણ એવું છે, અમારું શરીર પણ એવું છે. તારા શરીરની રચના એવી છે, અમારા શરીરની પણ રચના એવી છે. તારું લોહી એવું છે તો અમારું લોહી એવું છે. તારામાં અમારામાં ફેર શું? અભરશેઠ કઈ બાબતની રહેશે? અને ત્યારે તો અખૈયાને આમ મનમાં પોરસ ચડી જાય કે વાહ મહારાજા વાહ, ધન્ય છે તમારા જ્ઞાનને, ધન્ય છે તમારી બુદ્ધિને, ધન્ય છે તમારા સંસ્કારોને. અને પછી તો અખૈયો અંદર આવે છે. અંદર આવીને પછી રામદેવજી અહીંયા ઊભા હશે. ભાઈ રામદેવજી અખૈયાને કહે છે કે મારા પિતાજીનું એવું કહેવું છે કે જે અમારી જે ગૌધણ ચરવા આવે છે એમાં મારી જે ગાય છે રમતી ગાય, એને તમારી દીકરી ડાલીબાઈ એને તિલક કરે છે. ત્યારે અજમલજી કહે છે કે અખૈયા હવે એક કામ કર ભાઈ, તારી દીકરી છે ને ડાલી, એ અમારી ગૌશાળામાં ઘણી દીકરીઓ કામ કરે છે, તો તારી દીકરીને અમારી ગૌશાળાને તો મૂકી દે. એટલે કે એના ગાય ઉપર જે પ્રેમ છે એ મળી રહેશે ને દીકરી અમારા સાનિધ્યમાં રહેશે. ત્યારે એ અખૈયો ખુશ થઈ જાય છે અને ઘરે જઈને ડાલીને વાત કરે છે કે બેટા કાલ સવારથી તારે અજમલ રાજાની જે ગૌશાળા છે ત્યાં તારે જવાનું છે. હવે આ ડાલીબાઈ અજમલ રાજાની ગૌશાળામાં બીજા દિવસે હાજર થઈ જાય છે. એ ગાયોની સેવા કરે છે, સેવા પૂજા કરે છે, ગાયોને તિલક કરે છે, ગાયોને ઘાસચારો કરે છે. અને બાજુની વાડીમાંથી જે ફૂલડા વીણીને આ ડાલીબાઈ માળા બનાવે છે. અને એ માળા સવારે એક રામદેવજીને પહેરાવે છે, એક વિરમદેવજીને પહેરાવે છે અને એક અજમલજીને પહેરાવે છે. તો હવે આ ડાલીબાઈ બધાને પ્રિય થઈ ગઈ છે. પણ અહીંયા સમય એક દિવસ એવું બન્યું કે રામદેવજી પોતે ગૌશાળામાં આવે છે અને રક્ષાબંધનનો આગલા દિવસે એક જ દિવસ વચમાં બાકી હોય છે. ત્યાં ડાલીબાઈની આંખમાં આંસુડાની ધાર થતી હોય છે. તો રામદેવજી આવે છે અને કહે છે કે ડાલી, આ તારી આંખમાં આંસુડાની ધાર કાં?
તને શું તકલીફ થઈ? તને કોઈ બોલ્યું? તને કંઈ વેદના થાય છે? શું છે બોલ? ત્યારે ડાલીબાઈ કહે છે કે પ્રભુ, મારે મારા દુઃખનો કંઈ પાર નથી. તો રામદેવજી કહે, ડાલી તું બોલ તો કરી, તારે શું તકલીફ છે? અને હું બેઠો છું ને તને તકલીફ પડે? ત્યારે ડાલી કહે છે કે મારે કોઈ ભાઈ નથી. અરે રામદેવજી કંઈક સામાન્ય બાબતમાં તું રડવા લાગી જાય. અરે ગાંડી, આવડો મોટો ભાઈ તો તારી સામે ઊભો છે, તારે બીજા કયા ભાઈની જરૂર છે? ત્યારે ડાલી કહે છે કે રામદેવજી, તમે મારા ભાઈ? હા બેન, હું તારો ભાઈ છું, તું મને રાખડી બાંધી દે. અને એ ટાઈમે ડાલીબાઈ જેમ કુંતાએ અભિમન્યુને રાખડી બાંધી હતી એમ એની સાડીનો શેડો ફાડીને, રાખડી તો અહીંયા હોય જ નહીં, પણ લગભગ એની સાડીનો કે એના દુપટ્ટાનો કંઈક શેડો ફાડીને આમ જ્યાં રામદેવજીને રાખડી બાંધે છે એની પાસે કંકાવટી ધોતે રામદેવજીને તિલક કરે છે, રામદેવજીને રાખડી બાંધે છે. અને અહીંયા એવી ઘટના ઘટે છે કે હામો પ્રકાશ છે. તો પ્રકાશમાં તમે જ્યાં ઊભા હોય તો પ્રકાશ સામેથી તમારો પડછાયો બહાર પડે. તો અહીંયા ડાલીનો અને રામદેવજીનો પડછાયો બહાર પડે છે. એટલે પડછાયો કેવી રીતનો? ડાલીને રામદેવજી બંને એકબીજાના શરીર અડે એવી રીતે જ ઊભા રહ્યા છે, કારણ કે રાખડી બાંધવાની છે, નજીક તો આવવું જ પડે. અને આ જ ટાઈમે નેતરદેવ કે હાલ તો ગૌશાળામાં જવું છે, અને જ્યાં નેતરદેવ ગૌશાળામાં આવવાની તૈયારી કરે છે અને છેટેથી પછી જુએ છે, પડછાયો જુએ છે, તો નેતરદેવને થઈ જાય છે કે અરે રે રે, આ શું કહેવાય? કંઈ બેના પડછાયા જોઈ જાય છે, રામદેવજીનો પડછાયો અને ડાલીનો પડછાયો જોઈ જાય છે. પછી નેતરદેવ કંઈ કહેવા ઊભા રહેતા નથી, સીધા પોતાના મહેલમાં જતા રહેશે. પણ રામદેવજી પછી જ્યારે આવે છે એટલે ડાલીબાઈ નિરાશ થઈને નિરાશ થઈને બેઠા હોય છે નેતરદેવ. ત્યારે રામદેવજી કે નેતરદેવ નિરાશ થઈને બેસવાનું કારણ શું? કે કંઈ નહીં. પણ નેતરદેવ સાચી વાત કરતા નથી. ત્યારે પછી એક દિવસ નેતરદેવ કહે છે કે હે રામદેવજી, મેં મારું શરીર મેં તમને આખું અર્પણ કરી દીધું, હું તમને પ્રેમ કરશે, હું ક્ષત્રિયની દીકરી છું, હું એલફેલ જ્ઞાતિની નથી. અને મેં તમારી સેવામાં મેં એવી શું કચાશ રાખી? તો તમે ડાલીબાઈ સાથે તમે ઊભા રહ્યા હતા. ત્યારે રામદેવજીને આમ રૂવાડે અગ્નિ વ્યાપી જાય છે, પણ હવે કરે શું? ત્યારે રામદેવજી કહે, નેતરદેવ, તમારી અંદર જે વહેમનો કીડો પડ્યો છે ને, ખોટો વહેમનો કીડો પડ્યો છે. ડાલીને મારે ભાઈ બહેનનો સંબંધ છે, મારે બીજો કોઈ સંબંધ નથી, પણ હવે વહેમનું અસર ક્યાંથી કાઢવું? ત્યારે રામદેવજી કહે, નેતરદેવ, જરા તમે હોશમાં આવો અને થોડો વિચાર કરો કે હું ક્યાં ને ડાલી ક્યાં. અને ડાલીને મેં બેન કહી છે. ડાલી રડતી હતી ત્યારે મેં એના રડવાનું કારણ પૂછ્યું તો ડાલી એમ કે મારે કોઈ ભાઈ નથી, હું ભાઈ વગરની છું, હું નભાઈ છું. ત્યારે મેં એને મારો જમણો હાથ આપ્યો કે લે બેન, તું મારે હાથે જો રાખડી બાંધી દે. અને આ જો આ ડાલીએ મને રાખડી બાંધી છે. પછી તો નેતરદેવને થોડું શંકાનું સમાધાન એને થઈ જાય છે. પણ હવે અહીંયા બને છે એવું, રામદેવ છે ને નેતરદેવનો ત્યાગ કરે છે. એટલે નેતરદેવ કહે મારું ત્યાગ કરવાનું કારણ શું? ત્યારે રામદેવજી કહે છે કે જો નેતરદેવ, આમે પણ તમે મારા પર શંકા કરી છે, તમે ભાઈ બહેનના સંબંધ, પવિત્ર સંબંધમાં તમને શંકા કરી છે. અને બીજા નંબરે આમે પણ હવે મારો અહીંયા સમય પૂરો થઈ જાય છે. તો નેતરદેવને ખબર હતી કે રામદેવજીનો સમય હવે પૂરો થવા જ આવ્યો છે, એ તો એમને ખબર જ હતી. ત્યારે પછી રામદેવજી ત્યાંથી બહાર નીકળી જાય છે અને વિરમદેવજીના જ્યાં રહેતા હતા એમના વિરમદેવજીને મળવા જાય છે, વિરમદેવજીને આ વાત કરવા જાય છે.
ત્યાં રામદેવજીના ભાભી એટલે કે વિરમદેવના પત્ની, તો રામદેવજી પૂછે છે કે ભાભી વિરમદેવ ક્યાં છે? તરત ભાભી કહે છે કે તમારા મોટા ભાઈએ રાજકારણમાં પડ્યા છે અને તમે સંતવાણીમાં, સત્સંગમાં અને ભજનમાં પણ પાઠ પૂજામાં પડ્યા છો. તમારા બંને ભાઈઓને આ રાજમાં શું ચાલે તમને ખબર છે? પણ રામદેવજી કે ભાભી એવું તો શું ઘટના ઘટી છે? અરે રામદેવજી, ઘટનાની ક્યાં તમે વાત કરો છો? આપણા ચોકમાં આ 3 દિવસથી વાસળો મરી ગયો છે. એને કોઈ બોલાવાય જતું નથી, એનો કોઈ નિકાલે કરતું નથી. તો રામદેવજી કે આપણા ચોકમાં વાસળો મરી ગયો છે કે આજે એક નહીં પણ 3 દિવસ થયા છે. અને પછી તો રામદેવજી વાસળા પાસે જાય છે ને પાણીની અંજની છાંટે છે અને પોતાનો જે બાકીનું જે જીવન હતું એ વાસળાને અર્પણ કરી દેશે અને એ પછી એ વાસળો આળસ બરડીને ઊભો થાય છે. હવે એ જ રાત્રિએ અહીંયા અજમલજીને સ્વપ્ન આવે છે અને સ્વપ્નમાં એવું આવે છે કે સવારે રામદેવજી એ સમાધિ લેવાના છે. ત્યારે અજમલજી રાત્રે મિનળદેવને જગાડે છે અને પૂછે છે કે મારે આજે મને આવું સ્વપ્ન કેમ આવ્યું? ત્યારે મિનળદેવ કહે છે કે સવારની વાત સવારે ત્યારે અજમલજીને સવારે ઉઠે છે અને રામદેવજીને બોલાવે છે, વિરમદેવજીને પણ બોલાવે છે. બંને ભાઈઓને બોલાવીને અજમલજી કહે છે કે રામદેવજી, આજે રાત્રે મને એવું સ્વપ્ન આવ્યું કે તમે સમાધિ લીધી અને તમે પોતે કૃષ્ણમાં સમાઈ ગયા, એટલે કે તમે રામદેવજી મટીને તમે કૃષ્ણ થઈ ગયા. તો રામદેવજી કહે છે કે પિતાજી, વાત સાચી છે તમારી. ત્યારે અજમલજી રામદેવજીને બેટા કહે છે. ત્યારે રામદેવજી કહે છે કે હે મારા રાજા અજમલજી, હું બેટો થઈને નહીં પણ હું તમારો ભક્ત અને ભગવાનના પ્રેમના લીધે મેં તમારા ત્યાં જન્મ લીધો છે અને હું કોઈનો બેટો થયો નથી ને હું કોઈનો બેટો થવાનો પણ નથી. એક તમે જ્યારે તમે દ્વારકામાં આવ્યા ત્યારે તમે મારા ભક્ત હતા અને આજે પણ મારી દૃષ્ટિમાં તમે મારા ભક્ત છો, પણ હું તમારો દીકરો બનીને, એટલે ભક્તના પ્રેમથી જોડાઈને હું તમારો દીકરો બનીને આવ્યો છું. પણ આપણો સંબંધ તો ભક્તનો અને ભગવાનનો સંબંધ છે. તો પછી અજમલજી કહે છે કે હવે શું કરવાનું? ત્યારે રામદેવજી કહે છે કે હવે મારો સમય પાકી ગયો છે, તો હવે શું કરવું? હવે આ બાજુ નેતરદેવ એને પણ ખબર છે કે હવે આમનો સમાધિનો સમય થઈ ગયો છે. ત્યારે નેતરદેવ રામદેવજીને કહે છે કે પ્રભુ, હવે ક્યારે આપણે મળીશું? ત્યારે રામદેવજી કહે છે કે ત્યારે રામદેવજી કહે છે કે સરસ્વતી નદી અને આ 3 નદીઓનું જ્યારે મિલન થશે અને જતી સતીને સાબરમતી આ નદી જ્યારે મળશે અને ત્યારે ત્યાં 9 નાથ હશે અને 9 નાથના બેડા સહદેવ અને નિકુળ આવશે, એમની સાથે દ્રૌપદી હશે. અને ત્યારે તમે જે મારા પર શંકા કરી છે કે ડાલીબાઈ ચમાનની દીકરી છે, તો તમારે ચમાનના ત્યાં જન્મ લેવો પડશે અને તમારું નામ મેઘા કુમારી હશે. ત્યારે હું દ્રૌપદી છે એ મારી લૂણ ખખડાવશે
અને હું તમારા ત્યાં મેઘા કુમારી સાથે એટલે કે તમારી સાથે પછી હું લગ્ન કરીશ અને જૂનાગઢમાં આપણા 4 ફેરા ફરાશે, એ ટાઈમે પછી આપણું મિલન થશે. હવે આમ કહીને રામદેવજી નીકળી જાય છે. સવારે તો પછી સાધુઓને બોલાવે છે, સંતોને બોલાવે છે, જતીને બોલાવે છે, સતીઓ, સાધુ, જોગીડા, ભક્તો, સંતો બધા ભેગા થઈ જાય છે અને ત્યાં રામ નામનું અહીંયા એક સરોવર આવેલું છે અને અહીંયા સમાધિ, રામદેવજીની સમાધિ અહીંયા ખોદાય છે. હવે અહીંયા જ્યાં રામદેવજીની સમાધિ ખોદાય છે ત્યાં ડાલીબાઈ ગૌશાળામાં હોય છે, ગાયોની સેવા કરતી હોય છે અને ડાલીબાઈને ખબર પડે છે કે રામદેવજીની સમાધિ ખોદાય છે. ત્યાં અહીંયાથી ડાલીબાઈ ભાગતી અહીંયાથી દોડે છે. તો અહીંયા દોડતે ડાલીબાઈ સમાધિ આવી ગઈ છે અને સમાધિ આવીને રામદેવજીને કહે છે કે શું કરો છો તમે? તો રામદેવજી કહે, ડાલી મારી સમાધિ ખોદાય છે. ત્યારે ડાલીબાઈ કહે છે કે વચન ભૂલી ગયા તને? એ રામદેવજી કે કયું વચન? ત્યારે ડાલીબાઈ કહે છે કે તમે મને વચન આપેલું છે કે જ્યારે હું સમાધિ લઉં તો પહેલી સમાધિ તારી ખોદાશે ને પછી સમાધિ હું લઈશ. તો પછી રામદેવજી કહે સમાધિ તારી છે ડાલીબેન, એવું શું નક્કી સમાધિ તારી છે? ત્યારે ડાલી કહે છે કે હે રામદેવજી, આ સમાધિ ખોદો, આનું હું પ્રમાણ આપું છું. આમાંથી આંટી, દોરો, કાંસકી, ચૂડલી અને મોડીઓ મળે ને તો સમજી લે આ સમાધિ મારી છે. અને ખરેખર એ સમાધિ જ્યારે ખોદી એના અંદરથી આંટી, દોરો, ચૂડી, મોડીઓ આ બધું એના અંદરથી નીકળે, કાંસકી એના અંદરથી નીકળી છે. હવે વિચાર તો કરો, જે સમાધિ રામદેવજી માટે ખોદાઈ હતી, જે સમાધિ રામદેવજી લેવાના નુમના દિવસે, પણ હવે ધારે તો ભક્તને ભગવાનનું કેટલું, ભક્તએ ભગવાનનું આયુષ્ય 1 દિવસ વધારી દીધું. રામદેવજી નુમના દિવસે સમાધિ લેવાના હતા તો નુમના દિવસે ડાલીબાઈએ સમાધિ લઈ લીધી અને રામદેવજીને કીધું કે વીરા તમે કાલે સમાધિ લેજો, દસમના દિવસે. તો ડાલીબાઈએ 1 દિવસ, જો રામદેવજીનું જીવન પૂરું થઈ ગયું હતું, છેલ્લો દિવસ હતો રામદેવજીનો, પણ ભક્તનામાં એટલી તાકાત હોય છે, પ્રેમમાં એટલી તાકાત હોય છે કે ડાલીબાઈએ રામદેવજીને દસમના દિવસે સમાધિ અપાઈ. તો આ હતી ડાલીબાઈનો સંપૂર્ણ ઇતિહાસ.